ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પર્યાવરણ, આપણી અદ્ભુત દુનિયા. ધોરણ 3, આપણી આસપાસની દુનિયા. પ્રકરણ 8, આપણો ખોરાક. મારું મનપસંદ ભોજન. ઘરે બનાવેલી તમારી મનપસંદ વાનગીઓના ચિત્ર દોરો અને તેમના નામ આપો. તો ચલો દોરીએ. આ ડીશ મારી મનપસંદની ઘરે બનાવેલી વાનગીઓ છે, જેમના નામ પણ તમને આકૃતિની અંદર દર્શાવેલા છે. પ્રવૃત્તિ 1. તમે દોરેલી વાનગીઓ તમને શા માટે ગમે છે તેના કારણ બતાવો. કારણ કે આ વાનગીની અંદર પોષક તત્વો હોય છે. આપેલો આહાર આગળ દોરેલો જે આહાર હતો એ સમતોલ અને પૌષ્ટિક આહાર હતો, જે આપણા શરીરને તંદુરસ્ત અને કે હેલ્ધી એટલે કે વૃદ્ધિ પામનાર શરીરને આગળ વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને છે, રોગો સામે લડવામાં મદદ કરે છે. આપણને બધાને જુદી જુદી વસ્તુઓ ખાવી પીવી ગમે છે. આ વાનગીઓ પૈકી કેટલીક ગળી એટલે કે મીઠી હોય છે, કેટલીક ખાટી હોય છે, કેટલીક તીખી હોય છે, કેટલીક કડવી હોય છે. આપણે ફળો ખાઈએ છીએ, આપણને શાકભાજી ખાઈએ છીએ, અને આપણે દાળ ભાત કે રોટલી ખાઈએ છીએ. આપણે દૂધ, લસ્સી કે જ્યુસ પીએ છીએ. શું તમે વિચાર્યું છે કે આપણે શા માટે ખાઈએ પીએ છીએ? આપણે આપણા શરીરને કાર્યરત રાખવા માટે ખાવું જરૂરી છે. 56 ભોગ એ તહેવારો અને શુભ પ્રસંગો પર મહેમાન અને મિત્રો અને પરિવારના સન્માન તૈયાર કરવામાં આવતું વિશેષ ભોજન છે. તેમાં 56 પ્રકારની વાનગીનો સમાવેશ થાય છે. સ્વાદ, ગળ્યા, મીઠા, તીખા, તુરા, ખાટા, ખારા અને કડવાના સુમેળભર્યા મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. તમારા કુટુંબના વડીલો સાથે વાત કરો અને વર્ગમાં તેની ચર્ચા કરો. આપણે ખાવા પીવાની જરૂર શા માટે છે? મારા કુટુંબના વડીલોને પૂછ્યું કે આપણે શા માટે ખાવા પીવાની જરૂર છે, ત્યારે તેઓએ જણાવ્યું, જેમ વાહનને ચાલવા માટે પેટ્રોલની જરૂર પડે છે, તેમ આપણા શરીરને વિવિધ કામો કરવા માટે શક્તિની જરૂર પડે છે, જે આપણને ખોરાક ખાવાથી મળે છે. ખોરાક ખાવાથી આપણો શારીરિક વિકાસ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવાથી તે શરીરને અંદરથી સાફ કરવામાં મદદરૂપ થાય છે. આમ આપણને ઉર્જાવાન અને તંદુરસ્ત રહેવા માટે ખાવા પીવાની જરૂર છે. દોડવીર શિરીનની વાર્તા. શિરીન ધોરણ 3માં ભણતી હતી. તે ખૂબ જ ઝડપથી દોડતી હતી. તે વર્ગના અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ ઝડપથી દોડતી હતી. એક દિવસ શાળામાં એક રમતગમત કાર્યક્રમ દરમિયાન શિરીન એક દોડવીરને મળી હતી, જે ચેમ્પિયન વિજેતા રમતવીર હતા અને તેમણે ઘણા ચંદ્રકો જીત્યા હતા. તે શિરીનને ચેમ્પિયનને પૂછ્યું, હું તમારી જેમ કેવી રીતે દોડી શકું અને ચંદ્રકો કેવી રીતે જીતી શકું? ચેમ્પિયને શિરીનને કહ્યું કે જો તે ખૂબ મહાવરો કરે છે અને પૌષ્ટિક ખોરાક ખાય તો તે ચેમ્પિયન બની શકે છે. શિરીને કહ્યું, હું ઘણી પ્રેક્ટિસ કરું છું, પરંતુ હું વારંવાર બીમાર પડી જાઉં છું. ચેમ્પિયને પૂછ્યું, શું ખાઓ છો? શિરીને કહ્યું, મને માત્ર ભાત અને બટાકા જ ભાવે છે. ચેમ્પિયન હસ્યા અને કહ્યું, શિરીન, તું ભાત અને બટાકા ખાય છે તે સારું છે, પરંતુ મજબૂત અને સ્વસ્થ રહેવા માટે તારે બીજી ઘણી વસ્તુ પણ ખાવી જોઈએ. જુદા જુદા પ્રકારના શાકભાજી અને ફળો ખાવો. ચોખા, રાગી, જુવાર, ઘઉં, બાજરી અને અન્ય ઘણા પ્રકારના અનાજમાંથી બનેલી વાનગી ખાઓ. કઠોળ એટલે કે દાળ અને સૂકા મેવા ખાઓ. ઘરે રાંધેલો ખોરાક ખાવો હંમેશા સારો રહે છે, આરોગ્યપ્રદ હોય છે. લીલા શાકભાજી, અનાજ, ફળો, દૂધ આ બધું પૌષ્ટિક આહાર છે. શિરીને ચેમ્પિયનની સલાહનું પાલન કરવાનું શરૂ કર્યું. તેણે સખત પ્રેક્ટિસ કરી અને ઘરે રાંધેલી વિવિધ ખાદ્ય ચીજો ખાવાનું શરૂ કર્યું. તે સમતોલ આહાર, બેલેન્સ્ડ ડાયટનું મૂલ્ય સમજી ગઈ. થોડા મહિના પછી તે પણ પહેલા કરતા વધારે ઝડપી દોડી શકી.
તે પોતાને ઉર્જાવાન અને તંદુરસ્ત અનુભવવા લાગી. તાજેતરમાં જ તેણે દોડવાની હરીફાઈમાં પોતાની શાળા માટે ચંદ્રક જીત્યો. ચર્ચા કરો. આપણે પૌષ્ટિક આહાર ખોરાક ખાવાની જરૂર શા માટે પડે છે? આપણે પૌષ્ટિક ખોરાક ખાવાથી શરીરને પોષણ મળે, શરીરને ઘસારો પૂરાય, શરીરનો વિકાસ થાય, શરીર તંદુરસ્ત રહે, રોગ પ્રતિકારક શક્તિ મળી રહે. શરીરમાં પોષણ મળી રહેવાથી વૃદ્ધિ અને વિકાસ થાય. આથી પૌષ્ટિક આહારની જરૂર પડે છે. નીચે આપેલા ચિત્રોમાંથી તમે નિયમિતપણે જે ખાદ્ય ચીજો ખાતા હોય તેમાં સાચાની નિશાની કરો. શાકભાજી, કચુંબર, ફળ, ભાત, દાળ, રોટલી આ આપણે નિયમિતપણે ખાતા હોઈએ. કચુંબર અને મીઠાઈ નિયમિતપણે ખાતા હોઈએ નહીં. દૂધ, લસ્સી, જ્યુસ, પનીર આ બધું આપણે નિયમિતપણે ખાતા હોય. ફરસાણ પણ રોજે ખાતા હોય નહીં. તમારા મતે ઉપરોક્ત પૈકીની કઈ ખાદ્ય ચીજ સમતોલ આહારનો ભાગ હોવી જોઈએ? શાકભાજી, સલાડ, ફળ, ભાત, દાળ, રોટલી, દૂધ, લસ્સી અને જ્યુસ. આપણે જુદી જુદી વાનગીઓ ખાઈએ છીએ. ઉનાળા અને શિયાળા દરમિયાન આપણા કુટુંબના વડીલો જુદી જુદી વાનગીઓ બનાવે છે. જ્યારે ગરમી હોય ત્યારે આપણે કુલ્ફી અથવા તો આઈસ્ક્રીમ ખાવાનું અને લીલા નાળિયેરનું પાણી પીવાનું પસંદ કરીએ છીએ. શિયાળામાં આપણે ગરમ ખોરાક, સૂપ અને રસાવાળું શાક ખાઈએ છીએ અને ગરમ પીણાનો આનંદ માણીએ છીએ. આપણને જુદી જુદી ઋતુઓમાં વિવિધ ફળ અને શાકભાજી મળે છે. આપણે ઉનાળામાં કેરી અને તરબૂચ મળે છે. શિયાળામાં પુષ્કળ સફરજન મળે છે. ઉનાળામાં અને શિયાળામાં મળતા ફળો અને શાકભાજી તથા વિશિષ્ટ વાનગીઓની યાદી બનાવો. શોધો ઉનાળો અને શિયાળો. તો જોઈએ ફળો, શાકભાજી અને વિશિષ્ટ વાનગીઓ 3 ભાગ પાડી દઈએ. ઉનાળામાં કઈ આપણે ફળો ખાઈએ, શિયાળામાં કયા ફળો ખાઈએ, કયા શાકભાજી ઉનાળામાં ખાઈએ, કયા શાકભાજી શિયાળામાં ખાઈએ. તો ચલો જોઈએ. રાયણ, ચીકુ, ટેટી, તરબૂચ, ફાલસા, દ્રાક્ષ, કેરી, કેળા આ બધું ઉનાળામાં ખાઈએ. શિયાળાની અંદર આંબળા, દાડમ, બોર, નારંગી, અનાનસ, શેરડી, પપૈયું, ખજૂર, જામફળ, સફરજન વગેરે. શાકભાજીની અંદર ભીંડો, ટીંડોળા, પરવર, ગુવાર, ગલકા, દૂધી, તુરિયા, કાકડી, બટાકા આ બધું ઉનાળાની અંદર ખાઈએ. શિયાળાની અંદર ટમેટા, ગાજર, મૂળા, વાલ, વટાણા, મેથી, કોથમીર, ફુલેવર, કોબીજ, પાલક, વાલોળ અને રીંગણ. બનાવાતી સ્વાદિષ્ટ વાનગી રસ પૂરી, શ્રીખંડ પૂરી, બાસુંદી, ફ્રૂટ સલાડ, લસ્સી, શરબત. શિયાળાની અંદર તલના લાડુ, તલ સાંકળી, ગાજરનો હલવો, મેથી પાક, ગુંદર પાક, ઊંધિયું પૂરી, ઢોકળા વગેરે. આપણા દેશના જુદા જુદા પ્રદેશના લોકો વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ખોરાક ખાય છે. શું એવી કેટલીક વાનગીઓ છે કે જેના વિશે તમે સાંભળ્યું છે પરંતુ હજી સુધી તેને ચાખી નથી? તમે તમારા મિત્રો, કુટુંબના સભ્યો વિવિધ સ્થળોએ પ્રવાસ કર્યો હશે અને ત્યાં ખાવામાં આવતી વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો જોઈ હશે. તમે એવા વ્યક્તિને જાણો છો કે જે દેશના બીજા ભાગમાં રહે છે અને તમે જે ખાવ છો તેનાથી અલગ કેટલીક ખાદ્ય ચીજો ખાય છે. આ ખાદ્ય ચીજના નામ જાણો અને તમારા મિત્રો સાથે ચર્ચા કરો. લીલા નાળિયેરનું પાણી, કેરીનો રસ, કેરીનો બાફલો, નારંગીનો રસ, લીંબુ શરબત. ઉનાળામાં હવામાન ગરમ હોય છે. આપણને ઘણા પરસેવો થાય છે. જ્યારે આપણને પરસેવો થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ગુમાવીએ છીએ. તેથી ઉનાળામાં આપણે વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત, કેરીનો બાફલો, શેરડીનો રસ અથવા લીલા નાળિયેરનું પાણી પીએ છીએ. જ્યારે આપણે રમીએ છીએ ત્યારે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે પણ આપણને પરસેવો થાય છે. આપણે વારંવાર પાણી પીવું જોઈએ. તમે કેટલી વાર પાણી પીવો છો? આપણા શરીરમાં પુષ્કળ પાણી જોઈએ. પાણી વગર જીવી શકીએ નહીં. તેથી આપણે ઘણીવાર કહીએ છીએ કે જળ એ જ જીવન. શોધો
શું તમે જાણો છો ખેતરમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી ઉગાડવામાં આવે છે? આવા કેટલાક પાકના નામ લખો. આમાંની કેટલીક ખાદ્ય સામગ્રી કયા સ્વરૂપે રાંધવામાં આવે છે તે વિશે ચર્ચા કરો અને લખો. જાણું છું કે ખેતરમાં નીચેની ખાદ્ય સામગ્રી ઉગાડવામાં આવે છે, જેમાં કેટલાક અનાજ સ્વરૂપમાં, કેટલાક કઠોળ સ્વરૂપમાં, કેટલાક શાકભાજી સ્વરૂપે, તો કેટલાક ફળ ફળાદી રૂપે જોવા મળે છે, તો કેટલાક મસાલા રૂપે મળે છે. તેમાંના પાકના નામ નીચે મુજબ છે. અનાજ: ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, જવ, રાગી. કઠોળ: મગ, તુવેર, ચોળા, અડદ, મઠ, ચણા, વાલ, વટાણા. મસાલા: મેથી, ધાણા, મરચાં, આદુ, રાઈ, જીરું, હળદર, અજમો. શાકભાજી: બટાકા, રીંગણ, ભીંડા, કારેલા, દૂધી, કોબીજ, ફ્લાવર, ટમેટા, ગાજર, ડુંગળી, મોળા, સકરિયા. ફળ ફળાદી: કેરી, નારંગી, કીવી, દ્રાક્ષ, પપૈયું, ચીકુ, જામફળ, રાયણ, જાંબુ, સીતાફળ અને બોર. આમાંની કેટલીક ખાદ્ય સામગ્રી કયા સ્વરૂપે રાંધવામાં આવે છે તે વિશે ચર્ચા કરો અને લખો. માંથી રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, પૂરી બનાવવામાં આવે છે. ચોખામાંથી ભાત, ખીચડી, ઢોસા, ઈડલી, ખીર વગેરે બનાવવામાં આવે છે. કઠોળમાંથી શાક અને વિવિધ પ્રકારની દાળ બનાવવામાં આવે છે. અડદના લોટમાંથી પાપડ બનાવવામાં આવે છે, તો ચણાના લોટમાંથી મીઠાઈ બનાવવામાં આવે છે. મગના લોટમાંથી મગનો શીરો બનાવવામાં આવે છે. મસાલાનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં થાય છે. વિવિધ શાકભાજીમાંથી સબ્જી, સલાડ, ઊંધિયું, ઉંબાડિયું, ભરથું, કાતરી, વેફર્સ વગેરે બનાવવામાં આવે છે. ફળ ફળાદીમાંથી ફ્રૂટ સલાડ, મિક્સ ફ્રૂટ સલાડ, શરબત, રસ વગેરે બનાવવામાં આવે છે. આપણે વનસ્પતિના જુદા જુદા ભાગોનો ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. કેટલાક ઉદાહરણો આપેલા છે. તમે જે વસ્તુ ખાવ છો તેની નીચે આપેલા બોક્સમાં સાચાની નિશાની કરો. પર્ણો એટલે કે પાંદડા: પાલક, મેથી, કોબીજ અને કોથમીર, સરસવનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. ફળ: જામફળ, ચીકુ, સફરજન, કેરી. ફળ તો બધા ખાતા હોય છે. મૂળ: ગાજર, મૂળા અને બીટ. દાંડી પ્રકાર: બટાકા, વાંસની ડાળી, આદુ, ડુંગળી. બીજ: અનાજ, કઠોળ, સૂકો મેવો. કેટલાક લોકો દૂધ, દહીં, ઘી, ચીઝ, પનીર, મધ, ઈંડા, માંસ જેવી પ્રાણી પાસેથી મેળવેલી વસ્તુઓ પણ ખાય છે. કોયડાને ઉકેલો. આપણા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બે ઘટકો જે વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવતા નથી, તેમાંના ઓછામાં ઓછા એક ઘટકનું નામ લખો. મીઠું અને પાણી: જો તમારો મિત્ર તેનું બપોરનું ભોજન ન લાવે તો શું તમારા મિત્રને તમારું ભોજન વેચશો? હા, આપણે હંમેશા વેચીને ખાવું જોઈએ, જેથી એકજૂથતાની ભાવના વધે છે અને વિદ્યાર્થીઓ સાથે એટલે કે સહપાઠી સાથે સહમેળ વધે છે. ચાલો આપણે મનન ચિંતન કરીએ. ચર્ચા કરો. પેલું, આપણને જુદા જુદા પ્રકારના ખોરાકની જરૂર શા માટે પડે છે? આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારનો ખોરાક જુદા જુદા પ્રકારના પોષક તત્વો અને પોષણ ધરાવે છે. આથી જો આપણે એક જ પ્રકારનો ખોરાક લઈએ તો શરીરને જરૂરી બધા જ પોષક તત્વો પૂરતું પોષણ ન મળે. આથી શરીરની તંદુરસ્તી, શક્તિ અને વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરના ઘસારાની પૂર્તિ માટે, તાજગી માટે જુદા જુદા પ્રકારના ખોરાકની આપણે જરૂર પડે છે. બીજું, આપણે શા માટે ઋતુગત ખોરાક ખાઈએ છીએ? કુદરતે દરેક ઋતુમાં આપણા શરીરની જરૂરિયાત મુજબના ફળો અને શાકભાજી બનાવ્યા છે. જે તે ઋતુમાં કુદરતી રીતે પાકતો વધુ ખોરાક તાજો, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
જેમ કે ઉનાળામાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તરબૂચ, ટેટી, કેરી જેવા પાણીથી ભરપૂર ફળો, શિયાળામાં શરીરની જરૂરી ગરમી અને પોષણ મળે તે માટે આંબળા, જામફળ, બાજરી, અડદ, વસાણા. આ ઉપરાંત ચોમાસામાં પાચન શક્તિ નબળી હોવાથી પચવામાં સરળ હોય તેવો ખોરાક લઈએ છીએ. આમ ઋતુ મુજબનો ખોરાક ખાવાથી આપણે બીમારીઓથી બચી શકીએ છીએ અને આપણું શરીર બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકીએ છીએ. આથી આપણે ઋતુગત ખોરાક ખાઈએ છીએ. ત્રીજું, તમે કેવી રીતે કહી શકો કે ખોરાક આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ? ખોરાકને જોવાથી, સૂંઘવાથી કે ચાખવાથી આપણે કહી શકીએ કે ખોરાક આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ છે. આરોગ્યપ્રદ ખોરાક સુપાચ્ય, ગરમ અને તાજો હોય છે. બિન આરોગ્યપ્રદ ખોરાક વાસી, ઢાંક્યા વગરનો, વાસ આવતી હોય તેવો, ફૂગ આવી ગઈ હોય તેવો હોય છે. ચોથું, ખોરાકનો બગાડ અટકાવવો એ શા માટે મહત્વનું છે? શું તમે ખોરાકનો બગાડ થતો અટકાવવાની કેટલીક રીતો વિશે વિચારી શકો છો? ખોરાકનો બગાડ અટકાવવો મહત્વનો છે કારણ કે દુનિયામાં મોટા ભાગના લોકોને ભરપેટ ભોજન મળતું નથી. ખોરાકનો બગાડ થતો અટકાવીને વધેલા ભૂખ્યા લોકોને આપી શકાય છે. હા, હું ઘરે ખોરાક બગાડ અટકાવવાની નીચે મુજબની રીતો વિશે વિચારી શકું છું. જરૂર હોય તેટલી જ રસોઈ બનાવવી. જરૂર પૂરતું જ ભોજન થાળીમાં લેવું જોઈએ. થાળીમાં ભોજનને એકઠું ન છોડવું જોઈએ. વધુ પડતો ખોરાક ખાવાનો ટાળવો જોઈએ. જો ભોજન બનાવતા ખોરાક વધ્યો હોય તો ગટરમાં કે અન્ય જગ્યાએ ન ફેંકી દેતા જરૂરિયાતમંદ વ્યક્તિને આપવો જોઈએ. આમ ખાવાની અને ખરીદવાની આપણામાં આદતોમાં થોડો ફેરફાર કરીશું તો આપણે બગાડ સરળતાથી ઘટાડી શકીશું. આમ ખોરાકનો બગાડ અટકાવવો એ મહત્વનું છે અને ઘરે પણ ખોરાક અટકાવવાની કેટલાક રીતો વિશે મેં આ રીતો વિચારી છે. લખો. પેલું, તમારા કુટુંબમાં ખાવામાં આવતા ફળો અને શાકભાજીની યાદી બનાવો. ફળો: કેળા, કેરી, નારંગી, સફરજન, દ્રાક્ષ, પપૈયું, ચીકુ, રાયણ, જાંબુ, બોર, દાડમ વગેરે. શાકભાજી: બટાકા, કારેલા, ભીંડા, ડુંગળી, ટમેટા, રીંગણ, દૂધી, કોબીજ, ફુલેવર, ગલકા, તુરિયા, ટીંડોળા, પાલક, મેથી, તાંદરજો, ગાજર, શકરિયા વગેરે. તમારી મનપસંદ વાનગી બનાવવાની રીત લખો. શીરો બનાવવાની રીત નીચે મુજબ છે. સૌપ્રથમ કઢાઈ લેવી, તેમાં ઘી નાખી ગરમ કરવું. ગરમ ઘીમાં લોટ નાખી શેકી લેવો. સાથે સાથે તપેલીમાં ગરમ પાણી કરવું. શેકેલા લોટમાં ગરમ પાણી નાખી હલાવવું. ત્યારબાદ જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી ધીમા તાપે હલાવવું. જ્યારે તેમાંથી ઘી છૂટું પડે ત્યારે સમજવું કે શીરો તૈયાર થઈ ગયો છે. ત્રીજું, એક ખાદ્ય ચીજનું નામ લખો કે જેમાં વનસ્પતિ અને પ્રાણી આધારિત ઘટકો, ઉદાહરણ તરીકે લસ્સી જેમાં દૂધ, પ્રાણી આધારિત ઘટક, દહીં અને શેરડી વનસ્પતિ આધારિત ઘટક બનાવેલ ખાંડ હોય છે. અહીં કેટલીક ખાદ્ય ચીજ આપેલી છે: પેંડા, શીરો, દૂધપાક, શ્રીખંડ, ફ્રૂટ સલાડ જેમાં પ્રાણી આધારિત ઘટક અને વનસ્પતિ આધારિત ઘટક પણ આપેલા છે. દાખલા તરીકે પેંડા બનાવવા માટે પ્રાણી આધારિત શું જોઈએ? દૂધ અને વનસ્પતિ આધારિત ખાંડ. એવી જ રીતે શીરો, દૂધપાક, શ્રીખંડની અંદર પણ શું જોઈએ? પ્રાણી આધારિત દૂધ. દૂધમાંથી દહીં બને અને દહીંની અંદર ખાંડ નાખીને હલાવો એટલે શ્રીખંડ બને. ફ્રૂટ સલાડ. આમ પ્રાણી આધારિત ઘટક અને વનસ્પતિ આધારિત ઘટક અહીંયા કોષ્ટકની અંદર આપેલો છે. ચિત્ર દોરો. પેલું, તમારી નોટબુકમાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓથી ભરેલી 3 ડીશો અથવા તો થાળીના ચિત્ર દોરો. બીજું, આ થાળીઓ તમે સવારે, બપોરે, રાત્રે ખાઓ છો તેવી ખાદ્ય ચીજ દોરો અને તેના નામ લખો. આ બંને પ્રશ્નોનો જવાબ એક સ્તરની અંદર જ આપી શકાય. અહીંયા સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન ત્રણેય થાળીઓ આપેલી છે. તમે તમારી મનપસંદની ખાદ્ય ચીજ વસ્તુઓથી આ થાળીને ભરી શકો છો. સાથે મળીને ખાઓ. વર્ગમાં
કોઈ પણ ફળ લાવો તો તમારા શિક્ષકની મદદથી ફ્રૂટ ચાટ અથવા કચુંબર તૈયાર કરો અને તમારા મિત્રો સાથે વહેંચો. વર્ગના બધા જ વિદ્યાર્થીઓ જુદા જુદા એક ફળ લઈને આવ્યા હોય અને શિક્ષકની મદદથી સારી રીતે ધોઈ ફળોનો ચાટ બનાવીને તમામ વિદ્યાર્થીઓને વહેંચીને ખાધું. આવું કરવાથી વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવનાનો, વહેંચીને ખાવાનો, એકજૂથ રહેવાનો ગુણ વિકસે છે. કલ્પના કરો કે તમારા ઘરે અચાનક કોઈ મહેમાન મુલાકાતે આવે છે, તો તમે તેને કેવા પ્રકારનું ભોજન પીરસશો? શા માટે? તો ચલો જોઈએ એમનો જવાબ. અમારા ઘરે કોઈ અચાનક મહેમાન આવી જાય મુલાકાતે, તો તે સમયે બનાવેલું ભોજન જેવું કે રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, સલાડ, છાશ વગેરેની સાથે શીરો બનાવીને પીરસીશું. જો ઘરનું ભોજન તૈયાર કરવાનું બાકી હશે તો તેમની રુચિ મુજબ ભોજન તૈયાર કરીશું. તો બાળકો, અહીંયા આપણું મનન ચિંતન પૂરું થાય છે. હવે આપણે મળીશું પ્રકરણ નંબર 9 ની અંદર. સ્વસ્થ રહો, મસ્ત રહો, જેની અંદર આપણે આપણા સ્વાસ્થ્ય વિશે જાણીશું. આ પ્રકરણમાં આપણે ખોરાક વિશે જાણ્યું. નેક્સ્ટ હવે આપણા સ્વાસ્થ્ય વિશે જાણશું. થેન્ક યુ બાળ દોસ્તો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.